લાઈવ શેર કરો ફટાફટ, પછી એનો ગ્લવ છું બધી વસ્તુ. એક વાતના તારા મોઢા પરનો જવાબ ઠોકું તો પોતાની નીચે રેલા આવ્યા એટલે હાલો મહિલા સપોર્ટ ને મહિલાનું આમ ને તારી માને ઠોકે આખી રોજ ગમે એ મહિલાને. ઓલી તો રાણ છે, ઓલી તો પ્રોસ્ટિટ્યુટ છે, ઓલી તો આમ કરે છે, ઓલી તો આમ કરે. એટલે તારો ઈ ધંધો છે ને એટલે તને બધી એવી દેખાય છે હરામીની. એકચ્યુઅલમાં એવું હોય ને, કરિયાણાની દુકાન વાળા હોય ને એને બધે કઠોળ વાળા જ ઓળખતા હોય. સમજી ગયા? એટલે તું તારો જે ધંધો છે ને એટલે તું ઈ જ લાઈન લે અને ઈ જ કેટેગરી લે, કેમ કે તારી પાસે સારું વિચારવાની શક્તિ તને તારા બાપે આપી જ નથી. સાચી વાત છે ભાઈ. અહીંયા આવીને એમ કે મન ફાવે એમ બોલશે ને અમે ફલાણાને ઢીકડું કરી નાખ્યું, પૂછડા ને પૂછડું કરી નાખ્યું. તને માન ઠોકે તમે હું મારી આબરૂ કાઢતા હતા, અમારી આબરૂ અમે જાતે બનાવેલી છે. તમારી જેવા હલકા 2% લોકોએ નથી અમારી આબરૂ બનાવી. તમે આવીને આબરૂ કાઢી જાઓ. અને તમારી એટલી ઓકાતે નથી કે તમે અમારી આબરૂ બનાવી દો, કેમ કે પેલા પોતાની બનાવો, પેલા તમારી આબરૂ બનાવો, પછી તમે બીજાની કાઢવા નીકળજો. શેર કરો, લાઈવ શેર કરો ફટાફટ, મજા આવવાની છે આગળ. તું ખોટી છો ને તું આવી છો ને તું તેવી છો ને અલી લુખી ભિખારણ હલકીના પેટની નો હારા હોય ને તો અહીં ઘાઘરે નો લટકી રહેવાય, નીકળી જવાય આગળ, કામ ધંધો કરવા મંડાય. આપણને ખબર પડે ને માણા નથી હારું તો મૂકીને વહી જવાય. અને ઓલી બીજી નહીં, 3 વર્ષ સુધી જો ઘરમાં અહીંયા પડ્યા ને પાથરા હિંગ્યા મુત્રા હોય ને તો એને ખબર પડવી જોઈએ કે 3 વર્ષ સુધી ન રહેવાય, વયું જવાય. હારા માણા તમે તો હારા માણા હારા બાપની દીકરીઓ છો ને.